जाने वाले कभी नहीं आते, जाने वालों की याद आती है। જે જતા રહ્યા, જે દિલ હૃદયની ધડકન હતા, જે શ્વાસ હતા, એ ગયા. આપણા પોતાના હતા, બહુ જ વહાલા હતા. એમને ખબર નહોતી અને મૃત્યુએ અચાનક ઝડપી લીધા લોકોને. કયા સમયે મૃત્યુ એ લોકોને ઝડપી લેશે અને એ લોકો જતા રહેશે એની ખબર આપણને પણ ક્યાં હતી. આપણને તો એ પણ ખબર નહોતી કે મૃત્યુ જે લોકોને ઝડપી લેવાના છે એ આપણા માણસો કેટલા અદ્ભુત હતા. એ પણ તો આપણને ખબર ત્યારે પડી જ્યારે મૃત્યુ એમને લઈને જતું રહ્યું. આપણે કશું કરી ન શક્યા, કોઈ કશું કરી ન શકે. મૃત્યુને કોણ રોકી શક્યું છે કે મૃત્યુની ખબર કોને પડી શકે? એટલે એ પ્રશ્ન નથી કે આપણે એમના મૃત્યુ વખતે કરી ન શક્યા કશું. एक आह भरी होगी हमने न सुनी होगी, हर वक्त वहां थे हम, उस वक्त कहां थे हम. છેલ્લો શ્વાસ અચાનક જ લઈને ટાટા બાય બાય કહેવાનો સમય ન રહ્યો એમની પાસે અને જતા રહ્યા. હા, આપણે હવે શું કરી શકીએ? કંઈ નહીં. એ વખતે કરી શકતા હતા જ્યારે એના હાથમાં એના શ્વાસ હતા, એની ધડકનો આપણે ગણતા હતા, આપણે એની આંખના ભાવ જોતા હતા, એના અવાજને આપણા કાન સાંભળી શકતા હતા. ત્યારે આપણે બહુ બધું કરી શકતા હતા. એટલા વહાલાને વહાલ કરી શકતા હતા. પણ એ ન કર્યું. ખબર નહીં. માનવજાત કાયમ મજબૂર રહ્યો છે એટલે કહેશે અમારી મજબૂરી હતી, અમારી જવાબદારી હતી, અમે ચૂકી ગયા. ત્યારે નથી કરી શકતા આપણે. હવે મૃત્યુ પછી રોવાનો, ચીસો પાડવાનો, આંસુ સારવાનો કોઈ અર્થ રહેતો નથી. હવે મૃત્યુ પછી એના શબ ઉપર ફૂલોના હાર શણગારવાના, કિંમતી વસ્ત્રો એને પહેરાવવાના જેની એને ખબર નથી. અને બળતી વખતે એના શરીર પર ઘી ચોખ્ખું કિલો ઢગલાબંધ લગાડવાનું. એની રાખ ધરતી પર પડે, બળતા બળતા એના હાડકા અને રાખને ઠારવા માટે લીટરોમાં દૂધ નાખી અને ઠારવાનું. એ ઘી નો લસલસ તો શીરો એને ખવડાવવાનું કે એને સવાર સાંજ દૂધ આપવાનું. એ જીવતો ત્યારે આપણને યાદ ન આવ્યું. એ સામે બેઠા હતા ત્યારે એની પાસે બેસવાનું યાદ ન આવ્યું. અને હવે આપણને મોટા ફોટા કરાવવાનું યાદ આવ્યું. છોડો ફોટા પાછળ રડવાનું. હવે નાત જાતના લોકો આવે, એની પાસે કેટલા સારા હતા, અદ્ભુત હતા,
એ બધું બોલવાનું રહેવા દો ને. એ અદ્ભુત હતા તો એ જીવતા હતા ત્યારે એને કહેવું તું ને કે તમે અદ્ભુત હતા, તો કેટલો સંતોષ. નહીં, આ બધી આપણી ગુંડાગીરી છે ને, આ બધી આપણી બેઈમાની છે ને, એ ખુલ્લી ન પડી જાય એટલે બેસણાની જાહેરાત, ચાલ્યા ગયાની જાહેરાત, બેસણાનો પ્રસંગ, 12મું 13મું સ્મશાન થી શરૂ કરીને બધા વ્યવહારો કેવા જાજરમાન કરીએ છે. કેમ? એ તો ગયા, પણ સમાજમાં આપણી પ્રતિષ્ઠા. નહીં નહીં નહીં, હવે એ ક્યાંય નથી. એ જ્યાં છે ને ત્યાંથી એનો સંદેશો નહીં આવે, એનું સરનામું નથી આપણી પાસે. આપણી પાસે ગમે તેટલો કિંમતી ફોન હોય, એની પર ફોન તો નહીં આવે, મિસ કોલ પણ નહીં આવે. તક હતી, એ જીવતા હતા ત્યારે એની છાતીએ ચોંટવાની, એને એક એક શબ્દ બોલાવવાની, એને હસાવવાની, એ રડે તો એની જોડે રડવાની. એ ના કર્યું, એ ન કર્યું, એ આપણે ચૂકી ગયા. બસ હવે એ આપણી યાદોમાં છે. અને પછી આપણે એને આપેલા વાયદાઓ, વચનો હવે નિભાવીએ છીએ. કોઈ મતલબ ખરો આ વાતનો? બિલકુલ નહીં. આદિલ મંસૂરીનો એક શેર હતો, ભરેલો શ્વાસમાં એમની સુગંધનો દરિયો, પછી એમની કબર આપણને મળે કે ના મળે.